અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર અને અમદાવાદમાં મેટ્રોના કેબલ ચોરનારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. કેવી રીતે આરોપીઓએ કેબલની ચોરી કરી તે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસે ગેંગના આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. ગાંધીનગર પોલીસે ખેડકા ગેંગના 4 સભ્યોની કેબલ ચોરી કેસમાં ધરપકડ કરી છે. કોબામાં મેટ્રો સ્ટેશન પાસે આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરાયું. તો તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સોને તમે જોઈ રહ્યા છો, આ શખ્સ કે જે કેબલ ચોરી ગેંગ સાથે સંકળાયેલા છે, ખેડકા ગેંગના આ સભ્યો છે. ગાંધીનગર મેટ્રોમાંથી જે કેબલની ચોરી થઈ હતી એ ચોરી કરનાર આ શખ્સો છે અને આ શખ્સોની ધરપકડ બાદ કેટલાક ખુલાસાઓ પણ થયા છે. આ આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. કેવી રીતે આરોપીઓએ કેબલની ચોરી કરી હતી. આરોપીઓ કેબલની ચોરી કરતા હતા અને ચોરી કરીને કેબલ દિલ્હીમાં વેચતા હતા. ટ્રેન મારફતે આ કેબલને દિલ્હી લઈ જતા હતા. કોપર કેબલની ચોરી કરી હતી આરોપીઓની ધરપકડ બાદ કેટલોક જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, જે કેબલ ચોરી થઈ હતી મેટ્રોની, તેમાં ઘણા બધા ખુલાસાઓ થયા છે. આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. રીકન્સ્ટ્રક્શન કરાયું. શું માહિતી મળી? બિલકુલથી વત્સલ, સીધા જ દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ. અત્યારે જે કોબા સ્ટેશન પાસે કે જ્યાં મેટ્રોના કેબલની ચોરી થઈ હતી, તેમાં જે આરોપીઓ, જે ખેડકા ગેંગના જે આરોપીઓ છે, તેમને સાથે રાખી પોલીસ જે છે તે રીકન્સ્ટ્રક્શન કરી રહી છે. આ જે આરોપીઓએ ન ફક્ત ગુજરાતમાં પરંતુ અન્ય રાજ્યોની અંદર પણ જે મેટ્રો સ્ટેશન છે ત્યાં કોપર વાયરની ચોરી જે છે તે મોટા પ્રમાણમાં કરી છે. અનેક ફરિયાદો તેમની સાથે દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે આ આરોપીઓને ધરપકડ કરી છે. ત્યારે આ જે આરોપીઓ ચોરી કઈ રીતે અંજામ આપતા હતા તેના સંદર્ભમાં આ જે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ તો આ રીકન્સ્ટ્રક્શન જે છે તે એટલા માટે જરૂરી છે કારણ કે આરોપીઓએ જે પ્રમાણે પોલીસને નિવેદન આપ્યું હતું કે તેઓ વૃક્ષ ઉપરથી સીધા જે મેટ્રોનું બ્રિજ છે ત્યાં જતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા. આ પહેલા તેઓ રેકી પણ જે છે તે વસૂલ કરતા હતા અને ખાસ આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે થતો હતો તેના સંદર્ભમાં આ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. કોબા ખાતે જ્યાં ગાંધીનગર જે પોલીસ જે છે તે આરોપીઓને લઈને પહોંચી છે. ખાસ તો આ જે આરોપીઓ છે તેમને કઈ રીતે ચોરીને અંજામ આપતા હતા તેના માટે અહીંયા 36 નંબરનો જે પેલું જે પિલ્લર છે તેની પાસેથી આ ચોરી જે છે તે વત્સલ કરવામાં આવી હતી. કારણ કે આ 36 નંબરના પિલ્લરની પાસે જ વૃક્ષો જે છે તે મોટા પ્રમાણમાં છે અને આ વૃક્ષો ઉપરથી સીધા આરોપીઓ જે છે તે મેટ્રોની બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, પુણે સહિત અનેક જે રાજ્યો છે તેની અંદર આ પ્રકારે મેટ્રોમાં કેબલની ચોરી જે છે તે આરોપીઓએ કરી હતી. અત્યારે જે આ પિલ્લર જોઈ શકાય છે, 36 નંબરનો જે આ પિલ્લર છે કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, આ પિલ્લરની પાસે જ હું આપણે વૃક્ષો જે છે તે બતાવવા માંગુ છું કે જે વૃક્ષો આવેલા છે વત્સલ, ત્યાંથી આ ચોરી જે છે તે કરવા જવા માટે જે આરોપીઓ જે છે તે ઉપર ચડ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી જે ચોરીને અંજામ આપી ત્યાંથી જ તેઓ પરત ફર્યા હતા. ગાંધીનગર સિવાય અમદાવાદ મેટ્રો જે સ્ટેશન છે ત્યાં પણ આ જ પ્રકારની એમોથી તેઓએ ચોરી જે છે તે કરી હતી અને આ એમો જે છે તે દેશના અલગ અલગ રાજ્યોની અંદર જે મેટ્રો સેવાઓ ચાલે છે ત્યાં આ જ પ્રકારની એમોથી તેઓએ ચોરીને અંજામ આપ્યો હતો. જોઈ શકાય છે કે આરોપીઓ પાસેથી પોલીસ જે છે તે નિવેદન લઈ રહી છે અને આ નિવેદન જે છે તેની અંદર તેઓ વિગતો આપી રહ્યા છે કે કઈ રીતે ચોરીને અંજામ જે છે તે આપ્યું હતું. આ બંને આરોપીઓને લઈને પોલીસ પહોંચી છે. ગાંધીનગર પોલીસે, ગાંધીનગર એલસીબીએ 4 આરોપીઓ જે છે તેની ધરપકડ કરી છે. તેમાંથી આ 2 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે. ખેડકા ગેંગના જે અન્ય સભ્યો છે તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. અન્ય રાજ્યોમાં પણ જે ચોરીને અંજામ આપ્યો છે તેનો પણ કેસ તેમના ઉપર ચલાવવામાં આવશે. પ્રથમ વખત આ પ્રકારે જે છે તે આરોપીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. પ્રથમ વખત ખેડકા ગેંગ જે છે તેમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ગાંધીનગર પોલીસ દ્વારા અને સમગ્ર ઘટનાક્રમ જે છે વત્સલ તેની અંદર ચોરી કઈ રીતે કરતા હતા, ચોરી કરવા માટે કઈ રીતે વાહનનો ઉપયોગ કરતા હતા, વાહનનો ઉપયોગ કરીને કઈ રીતે પહોંચતા હતા જે તે ઘટના સ્થળ ઉપર અને ત્યારબાદ ચોરી કરીને વાયરને કઈ રીતે લઈ જતા હતા, તમામ બાબતો જે છે તે વત્સલ ખૂબ
જ મહત્વપૂર્ણ છે અને તેના માટે જ ક્યાંક ને ક્યાંક આ જે રિકન્સ્ટ્રક્શન જે છે તે આરોપીઓને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે છે વીઆર ખેર તે જે કહી શકાય કે જે ચોરી કરનાર જે આરોપીઓ છે તેમની સાથે ચર્ચા કરી તેમની જોડે જે વિગતો જે છે તે મેળવી રહી છે, કઈ રીતે લોકો ત્યાં પહોંચતા હતા અને તેની વિગતો આપવામાં આવી રહી છે. સમગ્ર રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. અન્ય આરોપીઓ જે છે તેમની પણ શોધખોળ જે છે તે ગાંધીનગર પોલીસ કરી રહી છે. બિલકુલ મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.